ટ્રસ્ટી કર્મના યોગે મંડાયેલા સંસારમાં જીવાત્માઓ અનેક પ્રકારના પાપો સેવીને ધન મેળવે છે. પાપો સેવીને મેળવેલું ધન પણ મોટે ભાગે સંસારના ભોગવિલાસ અને મિજબાનીઓ ઉડાડવામાં જ વપરાય છે. જેમ ઉબર ભૂમિમાં પડેલું બીજ ક્યારેય ફળ તો આપતું નથી, બલકે બીજ પણ નિષ્ફળ જાય છે, તેમ ભોગવિલાસમાં વાપરેલું ધન પુણ્ય કર્મનો બંધ વગેરે કશા જ ફળને આપતું નથી. એટલું જ નહીં, પણ આત્માને ભારે નુકસાન પમાડીને રહે છે. માટે સમજુ અને ડાયા શ્રાવકોએ પોતાનો ધનનો પ્રવાહ ભોગવિલાસના ખાણમાં વહી જતો અટકાવીને 7 ક્ષેત્રની ફળદ્રુપ ભૂમિ તરફ વાળવો જોઈએ. વેપારીનું ધન ધંધામાં રોકાયેલું રહે છે. વ્યસનીનું ધન વ્યસનો સેવવામાં વપરાય છે. ભોગીઓનું ધન વિલાસમાં વપરાય છે. વેશ્યાઓનું ધન સૌંદર્ય પ્રસાધનોમાં વપરાય છે. કંજૂસનું ધન બેંકમાં પૂરાયેલું પડી રહે છે, જ્યારે કોક વિરલા પુણ્યાત્માઓનું ધન જીન શાસનના 7 ક્ષેત્રોમાં વપરાય છે. આ મહાન 7 ક્ષેત્રના વહીવટના અધિકારીમાં કેવા ગુણો હોવા જોઈએ? આજના કાલે ટ્રસ્ટીનું જીવન કેવું હોવું જોઈએ? નૂતન જિનાલય ઉપાશ્રયોના નિર્માણ પૂર્વે તેનું લક્ષ્ય કેવું હોવું જોઈએ? અને જીન શાસનના 7 ક્ષેત્રોના વહીવટ કેવી રીતે કરવો જોઈએ તે અંગેની વિચારણા કરશું. શાસ્ત્ર દ્રષ્ટિએ ટ્રસ્ટી બનવાને લાયક કોણ? જેનો કુટુંબ પરિવાર ધર્મના રંગમાં રંગાયેલો હોય, જે ન્યાય નીતિપૂર્વક ધનને મેળવનારો હોય, આજના જાલિમ ટેક્સ વગેરેમાં પણ યથાશક્ય દોષથી બચવાના પ્રયત્નવાળો હોય, જે લોકોમાં સૌ માટે આદરપાત્ર હોય, જેની કુલ પરંપરા ઉજ્જવલ હોય, જે ધર્મ ક્ષેત્રોમાં શક્તિ મુજબ દાન કરવામાં ઉદારદિલ હોય, જે ધર્મ ક્ષેત્રોની રક્ષા કરવામાં વીર હોય, જે ધર્મ દ્રવ્યની વ્યવસ્થા કરવામાં બુદ્ધિમાન હોય, જેનું હૈયું ધર્મના અવિહળ રાગે રંગાયેલું હોય, જે સુગુરુની સેવામાં સદબાદ તત્પર હોય, જે સુશ્રુતાદિ બુદ્ધિના 8 ગુણોવાળો હોય, જે શાસ્ત્રના નિયમોને અને સુગુરુ દેવોની આજ્ઞાને સદા વફાદાર હોય, જે જીવનમાં યથાશક્ય શ્રાવક જીવનના આચારોને પાળનારો હોય, આવા અનેક પ્રકારના ગુણોવાળા આત્મા પરમાત્માની પેઢીનો વહીવટ કરતા કરતા તીર્થંકર નામ કર્મને પેદા કરે છે અને અલ્પ સંસારી બને છે. આવા ગુણોથી રહિત, આવા ગુણોને પામવાની કામનાથી પણ રહિત અને ગુર્વાજ્ઞા શાસ્ત્રાજ્ઞાને અભરાઈને મૂકીને મન ફાવે તેમ સ્વચ્છંદપણે બેફામ રીતે વહીવટ કરનારો ટ્રસ્ટી દુર્ગતિગામી અને અનંત સંસારી બને છે. શાસ્ત્રોએ ઉચ્ચારેલી આ ગંભીર ચેતવણીની સૌએ નોંધ લેવી જરૂર છે. કેટલાક સૂચનો. ટ્રસ્ટી 12 વ્રતધારી શ્રાવક હોવો જોઈએ. કમસે કમ એકાદ વ્રત તો એણે અંગીકાર કરેલું હોવું જોઈએ. છેવટે શ્રાવક જીવનના આધારસમા રાત્રિ ભોજન ત્યાગ, સિનેમા ટીવી ત્યાગ, કંદમૂળ ત્યાગ, નવકાશીનું પચકાણ અને સ્વદ્રવ્યથી જીન પૂજા, નમસ્કાર, મહામંત્રનો જાપ, ગુરુવંદન, જીનવાણી શ્રવણ ઇત્યાદિ કેટલાક નિયમો તો તેણે અવશ્ય સ્વીકારી લેવા જોઈએ. ટ્રસ્ટીએ માથે કોક સદ્ગુરુનો તો અવશ્ય ધારણ કરવા જોઈએ. વહીવટ વગેરેમાં કંઈ પણ ગૂંચ ઊભી થાય તો તે ગુરુ ભગવંતની સલાહ સૂચના મેળવીને પછી આગળ વધવું. ટ્રસ્ટી થતા પૂર્વે એકવાર જીવનમાં કરેલા પાપોની ભવ આલોચના કરીને જીવન શુદ્ધિ કરી લેવી જોઈએ. આજના મોડર્ન જમાનામાં ફાટી નીકળેલા માંસાહાર, શરાબપાન, વ્યભિચાર, જુગાર, ક્લબ આદિના પાપો ટ્રસ્ટીના જીવનમાં તો ન જ હોવા જોઈએ. ટ્રસ્ટીએ શક્ય એટલો વધુ સમય પેઢી પર પસાર કરવો. કમસે કમ એકાદ કલાક તો અવશ્ય પેઢી પર બેસવું અને ચોપડા, હિસાબ વગેરે ચેક કરતા રહેવું. ધર્મદા ટ્રસ્ટનો 1 પૈસો પણ આગો પાછો ન થઈ જાય તેની તકેદારી રાખવી. ટ્રસ્ટીના વિચારો ઉમદા અને ઉદાર હોવા જોઈએ. સ્ટાફના માણસો પ્રત્યે તેની લાગણી એકદમ કોમલ હોવી જોઈએ અને અવસરે આંખ લાલ કરીને પણ કામ લેવાની આવડત હોવી જોઈએ. આજના રાજ્યના રાજકીય લાગવગ વિના ધર્મસ્થળોની સુરક્ષા જોખમી બનતી જાય છે. તેથી ટ્રસ્ટીના હાથ સરકાર સુધી પણ પહોંચેલા હોવા જોઈએ. ટ્રસ્ટીને પોતાના સંઘમાં આવતા જતા મુનિવરો પ્રત્યે પણ માન, સન્માન અને બહુમાન હોવું જોઈએ. સુસાધુ ભગવંતોના સમાગમ દ્વારા શ્રી સંઘને વધુને વધુ લાભ કેમ મળે તેની ફિકર હોવી જોઈએ. સાથોસાથ જેમની જીવનચર્યા જોઈને લોકો અધર્મ પામે તેવા શિથિલાચારી સાધુ પ્રત્યે કડક પગલાં લેવામાં પણ પાછી પાણી કરનારો ન હોય. શ્રી સંઘના સાધારણ ખાતામાં ટોટો ન પડે અને એ ખાતું હંમેશા તરતું રહે તે માટે ટ્રસ્ટીએ યથાશક્ય પ્રયત્નશીલ રહેવું જોઈએ. ટ્રસ્ટીએ જે બેંકમાં સંઘનું ખાતું હોય તે બેંકમાં પોતાનું ખાતું ખોલાવવું નહીં. સંઘની રકમની ક્રેડિટ પર બેંકમાંથી લોન રૂપે પોતે ક્યારેય રકમ લેવી નહીં. ઉછામણી બોલાયા બાદ પોતાના ઉછામણીના રૂપિયા ટ્રસ્ટીએ ટૂંક સમયમાં જ ભરપાઈ કરી દેવા અને બીજાઓ પાસેથી પણ તે રકમ તરત જ ઉઘરાવી લેવી. ટ્રસ્ટીએ દ્રવ્ય સપ્તતિકા નામના ગ્રંથનો અભ્યાસ ગુરુચરણમાં બેસીને અવશ્ય કરી લેવો જોઈએ. બધા ખાતાઓનો વહીવટ શાસ્ત્ર નીતિ મુજબ જ ચલાવવો જોઈએ.
પોતાના ધર્મસ્થાનમાં રાત્રિ ભોજન, ભક્ષણ, દ્વિદલ, નવરાત્રિના ગરબા, ડિસ્કો ડાન્સ આદિ ધર્મધ્વંસક પ્રવૃત્તિઓ બિલકુલ ચલાવી લેવી નહીં. ટ્રસ્ટમાં નવા ટ્રસ્ટીને દાખલ કરવાનો પ્રસંગ ઉપસ્થિત થાય તો ઇલેક્શન કરતાં સિલેક્શનને જ પ્રાધાન્ય આપવું. ઇલેક્શન પદ્ધતિ ખતરનાક છે એવું ગુજરાત હાઈકોર્ટે એક જજમેન્ટમાં તારીખ 6/10/1972 રોજ જણાવેલ છે. આજના કાલે શરાબ અને માંસાહારે માજા મૂકી છે. ઘણા બધા વર્ગ આ પાપના ભરડામાં સપડાયો છે. માટે ધર્મસ્થાનોમાં નવા નોકરને દાખલ કરતા પૂર્વે આ બાબતની પાકી ચકાસણી કરવી. સમૂહ જાપ મંત્ર નમો જીનાણમ જી અભયાણમ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.